Good day, everyone. I'm Pooja Joshi, your host for today's episode. In this session, we focus on a condition that is common yet often misunderstood: irritable bowel syndrome, or IBS. To help us navigate this important topic, we are joined by Dr. Jigar Patel, DM Gastro, at Global Gastro Hospital, Ahmedabad, a respected expert in functional gastrointestinal disorders. Today, Doctor will walk us through early symptom recognition, simplified diagnostic approaches, and effective evidence-based management strategies for IBS in routine clinical practice. Doctor, thank you for being with us. Let's begin our discussion. I am Dr. Jigar Patel, DM Gastrophysician, currently practicing at Global Gastro and Liver Hospital, Ahmedabad. So, doctor, question for you is, what exactly is IBS? And how would you describe it in simple terms to a non-specialist? So IBS એટલે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. આ બીમારીનો અર્થ એના નામમાં જ છે. ઇરિટેબલ એટલે આંતરડાનું ઇરિટેશન, બોવેલ એટલે આંતરડા અને સિન્ડ્રોમ એટલે એના લક્ષણો. એટલે આંતરડાના ઇરિટેશનથી ઊભા થતા લક્ષણોથી જે બીમારી થાય તેને IBS કહેવાય. હવે આના સૌથી મુખ્ય લક્ષણ હોય છે દુખાવો. એટલે જો કોઈ બી દર્દીને છેલ્લા 3 મહિનાથી અઠવાડિયામાં એટલીસ્ટ એકવાર દુખાવો થઈ રહ્યો છે પેટમાં, અને એ દુખાવો કાં તો ડિફિકેશન સાથે એટલે કે સ્ટૂલ પાસ કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલો છે, એના પહેલા, એની સાથે કે એના પછી, અથવા એની સાથે જે સ્ટૂલની ફ્રીક્વન્સી છે એમાં કોઈ ફેરફાર થયા છે, કે પહેલા દિવસમાં 1 વાર જવું પડતું હતું, હવે દિવસમાં 3 વાર જવું પડી રહ્યું છે, કે એની કન્સિસ્ટન્સીમાં ફેર પડ્યો છે, કે પહેલા સ્મૂથલી સ્ટૂલ પાસ થઈ જતું હતું, હવે હાર્ડ સ્ટૂલ આવે છે કે બહુ પતલો સ્ટૂલ આવે છે. એટલે આ 3માંથી કોઈ બી 2 લક્ષણો હોય અને એની સાથે પેન હોય તો આ IBS ના લક્ષણો હોઈ શકે. What are the top 3 red flags that make you suspect IBS in a patient? ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, આપણે આંતરડાની બીમારીઓ વિશે જો વાત કરવા જઈએ તો આંતરડાની બીમારીઓ 2 પ્રકારની હોય. એક ફંક્શનલ GI ડિસઓર્ડર્સ અને એક ઓર્ગેનિક GI ડિસઓર્ડર્સ. એટલે આ જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે એક ફંક્શનલ GI ડિસઓર્ડર છે. ફંક્શનલ GI ડિસઓર્ડર એટલે શું, કે આંતરડાની કાર્યશૈલીને લગતી બીમારી. અને ઓર્ગેનિક GI ડિસઓર્ડર એટલે જેમાં આંતરડામાં ખરેખર કોઈ તકલીફ છે, કે આંતરડા સાંકડા થઈ ગયા છે, કે આંતરડામાંથી શોષાવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એબ્ઝોર્પ્શનમાં પ્રોબ્લેમ છે, કે આંતરડાને ફંક્શનિંગમાં પ્રોબ્લેમ થાય, એને ઓર્ગેનિક GI ડિસઓર્ડર કહેવાય. જેમાં આપણે કોઈ ઇન્ટરવેન્શન કરીને, કોઈ ઓપરેશન કરીને આંતરડું સાંકડું થઈ ગયું છે તો પોઢું કરીએ, આંતરડું કોઈ જગ્યાથી અટકી રહ્યું છે તો એને ઓપન કરીએ. આ બધા જે ડિસઓર્ડર હોય એને ઓર્ગેનિક GI ડિસઓર્ડર્સ કહેવાય. પણ IBS એક ફંક્શનલ GI ડિસઓર્ડર છે. એટલે જ્યારે આપણે રૂટીન તપાસોમાં કોઈ કારણ ના મળે અને છતાં પેટની તકલીફો રહે પેશન્ટને, ત્યારે IBS હોવાના ચાન્સીસ વધારે હોય. એટલે રેડ ફ્લેગ્સ એટલે શું, એવા લક્ષણો જેનાથી આપણને ચિંતા ઉદ્ભવે. તો રેડ ફ્લેગ્સ રેધર IBS નથી એના માટેના હોય. એટલે જો પેશન્ટને વજન ઘટી રહ્યું છે, જો ખાતી વખતે ખાવાનું અટકી રહ્યું છે, જો સંડાસમાં લોહી પડી રહ્યું છે, કાળો સંડાસ આવે છે, લાલ સંડાસ આવે છે, તો આ બધું દર્શાવે છે કે પેશન્ટને IBS નથી. એટલે IBS હોવાના રેડ ફ્લેગ્સ નથી હોતા, IBS ના હોવાના રેડ ફ્લેગ્સ હોય છે. How important is the patient's history compared to investigations in IBS diagnosis? IBS ના લક્ષણો અઠવાડિયા 10 દિવસના નથી હોતા. IBS ના લક્ષણો લાંબા ટાઈમના હોય છે. એટલે જ્યારે બી કોઈ બી પેશન્ટ, કોઈ બી દર્દીને ઘણા મહિનાઓથી કે ઘણા વર્ષોથી પેટની તકલીફો રહ્યા કરે છે અને કોઈ કારણ પકડાતું નથી, અને એની સાથે જ પેશન્ટને પેટમાં દુખાવો થયા કરે છે, સંડાસ જવામાં તકલીફ થયા કરે છે, પણ છતાં બી બીજા કોઈ એના સિવાય કોઈ મેજર મોટા પ્રોબ્લેમ નથી થઈ રહ્યા શરીરમાં, કે વજન નથી ઘટી રહ્યું, કે ઉલટીઓ નથી થઈ રહી, કે મેં કીધું એમ બ્લડ નથી આવી રહ્યું. તો આ હિસ્ટ્રી બતાવે છે કે સાથે પેશન્ટને ડાયાબિટીસની તકલીફ નથી, થાઇરોઇડની તકલીફ નથી. તો આ વસ્તુ બતાવે છે કે પેશન્ટને IBS હોવાની શક્યતા છે. Are there any warning signs where a physician should immediately refer to a gastroenterologist? ઘણા પેશન્ટોને વર્ષોથી પેટની તકલીફ હોય છે, વર્ષોથી એમના રૂટીન ફેમિલી ફિઝિશિયન જોડે, એમના MD ફિઝિશિયન ડોક્ટર જોડે પેટની દવા કરાવતા રહેતા હોય છે, વચ્ચોવચ્ચમાં ઓછું થાય છે, વચ્ચે તકલીફ વધી જાય છે. તો આવામાં ક્યારે પેશન્ટે ગેસ્ટ્રો ફિઝિશિયન જોડે જવાની જરૂર છે એ પ્રશ્ન ઊભો થાય. તો જ્યારે બી ઘણા ટાઈમથી તમારી બીમારી કંટ્રોલમાં છે અને અચાનક તમને નવા લક્ષણો ચાલુ થયા છે, તમે નાના હતા ત્યારે કે તમને કોઈ તકલીફ નથી, 45-50 વર્ષની ઉંમર પછી જ તમને નવા આ બધા લક્ષણો આવવાના ચાલુ થયા છે, કે પછી આ જે આગળ આપણે રેડ ફ્લેગ્સની વાત કરી
એ બધા લક્ષણો હોય ત્યારે ગેસ્ટ્રોફિઝિશિયનને તમારે કન્સલ્ટ કરવું જોઈએ. How important is patient counseling in IBS management? What key messages do you give? એઝ આઈ ટોલ્ડ અર્લિયર કે IBS એક લાંબા ગાળાની બીમારી છે. આમાં ખરેખર આંતરડામાં કોઈ બ્લોકેજ હોય કે આંતરડામાં કોઈ ગાંઠ હોય કે આંતરડામાં કોઈ ચાંદા હોય કે એવી કોઈ તકલીફ નથી હોતી. પ્રોબ્લેમ હોય છે આંતરડાના સેન્સેશનનો. આંતરડા અને મગજ વચ્ચે જે બેલેન્સ હોય એનો પ્રોબ્લેમ હોય છે. એટલે એક તો જ્યારે IBS નું ડાયગ્નોસિસ થાય ત્યારે સૌથી પહેલી એ વસ્તુ સમજવાની જરૂર છે કે આ કોઈ ગંભીર બીમારી નથી, પણ આ બીમારી એવી છે જો આની દવા ના કરીએ તો આપણી ડે ટુ ડે લાઈફની ક્વોલિટી ઘણી બગડતી હોય. એટલે આની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, પણ IBS ગભરાવવું પડે કે જેનાથી જીવનું જોખમ ઊભું થાય એવી બીમારી નથી. એટલે અને IBSમાં એટલું દવા ખાવાથી IBS ક્યારે મળતું નથી. IBS એક મગજ અને આંતરડા વચ્ચેનો બેલેન્સ, જેને ગટ બ્રેન એક્સિસ કહેવાય અમારી ભાષામાં, એની બીમારી છે. એટલે મગજ અને આંતરડા વચ્ચે જે સિગ્નલિંગનું ઇમ્બેલેન્સ થાય એનો એક ભાગ હોય છે IBSમાં. એટલે દવાઓની સાથે સાથે જ આપણે શું ખાઈએ છીએ, આપણું લાઈફસ્ટાઈલ કેવી છે, આપણે ખાવાના ટાઈમ કેવા છે, આપણા ઊંઘવાના ટાઈમ કેવા છે, આ બધાની જ IBSના લક્ષણો પર અસર થાય. યુઝ્યુઅલી એવું જોવામાં આવતું હોય છે કે IBSના દર્દીઓને રૂટીન લાઈફમાં જ્યારે બી કંઈ બી ડિસ્ટર્બન્સ થાય ડેલી રૂટીનમાં. What's the role of diet? Do you recommend low FODMAP, fiber modification, or any particular dietary pattern? તો IBS ને કંટ્રોલ કરવા માટે ઘણા બધા અલગ અલગ ટાઈપના ડાયટ્સની સ્ટડી થયેલી છે. લેક્ટોઝ ફ્રી ડાયટ, ગ્લુટન ફ્રી ડાયટ, લો ફોડમેપ ડાયટ. આ બધામાંથી લો ફોડમેપ ડાયટના IBSમાં સિમ્પટમ્સ કંટ્રોલમાં સારા રિઝલ્ટ જોવામાં આવેલા છે. લો ફોડમેપ ડાયટ એટલે કે આપણે જે બી ખાદ્ય પદાર્થો હોય એમાં ઘણા બધા ખાદ્ય પદાર્થ એવા હોય છે આપણા આંતરડામાં જઈને જે આંતરડાના બેક્ટેરિયા હોય, ગુડ બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયા, બંને પ્રકારના બેક્ટેરિયાનું બેલેન્સનો બી ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે IBSના લક્ષણો આવવામાં. એટલે જ્યારે પદાર્થો આપણા આંતરડામાં જઈને આંતરડાના જે બેક્ટેરિયા હોય એને ફર્મેન્ટ કરીને એમાંથી ગેસ પ્રોડ્યુસ કરે અને બીજા જે કેમિકલ્સ પ્રોડ્યુસ કરે એના ઇરિટેશનથી IBSના સિમ્પટમ્સ વધતા હોય. એટલે આવા ખાદ્ય પદાર્થો જેનાથી આ સિમ્પટમ્સ વધી શકે એ બધા હાઈ ફોડમેપ ડાયટ કહેવાય. જેના સૌથી કોમન આપણે રૂટીન જે આવતા હોય છે પ્રોડક્ટ્સ એમાં કેબેજ છે, કોલીફ્લાવર છે, એપલ છે, ઓરેન્જીસ છે, વોટરમેલન છે, પાઇનેપલ છે. આ બધી વસ્તુઓ IBSના સિમ્પટમ્સને ટ્રિગર કરતી હોય છે. તો એક તો આ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અમુક સબસેટ ઓફ પેશન્ટ્સમાં મિલ્ક ઇન્ટોલરન્સનો કમ્પોનન્ટ હોય. ઓવરઓલ ઇન્ડિયન પોપ્યુલેશનમાં લેક્ટોઝ ઇન્ટોલરન્સ, જે મિલ્કમાં જે લેક્ટોઝ કરીને કાર્બોહાઈડ્રેટ હોય એનું ઇન્ટોલરન્સ હોતું હોય છે. એટલે સમ સબસેટ ઓફ પેશન્ટ્સમાં આપણે જોઈએ કે જ્યારે મિલ્ક પ્રોડક્ટ્સ વધારે કન્ઝ્યુમ કરે ત્યારે એ લોકોને સિમ્પટમ્સ વધારે આવતા હોય. સો ફોર ધેટ સબસેટ ઓફ પેશન્ટ્સ મિલ્ક રેસ્ટ્રિક્શન ઇઝ રિકમેન્ડેડ, રાઈટ. બટ લેક્ટોઝ અમે અમારા પેશન્ટ્સમાં બી કોમનલી સી કે ઘણા બધા પેશન્ટ કોઈ જ ઓબ્ઝર્વેશન વગર એવું માની લેતા હોય છે કે મને દૂધથી તકલીફ થાય છે અને દૂધ વર્ષોથી બંધ કરી દીધું હોય. એટલે આપણા ડાયટમાં કેલ્શિયમ માટે બી દૂધનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે, એસ્પેશિયલી ઇન વેજીટેરિયન ડાયટ. સો લેક્ટોઝ ઇન્ટોલરન્સ એવી વસ્તુ છે કે દૂધનું જો તમને ઇન્ટોલરન્સ હોય તો તમે જેવું દૂધ પીવાનું ચાલુ કરો તમારા સિમ્પટમ્સ વધવા લાગે વિધિન અ કપલ ઓફ ડેઝ, અને તમે જેવું બંધ કરો એવું વિધિન કપલ ઓફ ડેઝ એ સિમ્પટમ્સ જતા રહે. એટલે જ્યુડિશિયસલી આપણે એ વસ્તુ ડોક્ટર ઓબ્ઝર્વ ના કરી શકે આપણા માટે, આપણે જ ઓબ્ઝર્વ કરવું પડે એ વસ્તુ કે આપણે જ્યારે મિલ્ક લઈએ છીએ સડન આપણે 15 દિવસ મિલ્ક બંધ કરી દીધું તો કંઈ જ ના થયું ને 16મા દિવસે મિલ્ક ચાલુ કર્યું ને એના બીજા જ દિવસે તકલીફ થઈ તો યસ મિલ્ક રેસ્ટ્રિક્શનનો રોલ છે. પણ જો તમે મિલ્ક બંધ કરી દીધું, તમને સારું છે, તમે મિલ્ક ચાલુ કર્યું ને પછી તમને 15 દિવસ પછી પાછા લક્ષણો આવે ને તમે એવું માનો કે મેં દૂધ ચાલુ કર્યું એટલે મને તકલીફ થાય છે, તો એ દેટ ઇઝ નોટ પ્રોપર રીઝનિંગ. એટલે લેક્ટોઝ ઇન્ટોલરન્સ જો હોય તો એના સિમ્પટમ્સ ઓન સ્ટાર્ટિંગ ઓફ મિલ્ક ઇન્ટેક ઇમિડિયેટલી વિધિન ફ્યુ ડેઝ આવવા લાગે. રેધર વિધિન સેમ ડે બી ઘણા લોકોને જો સિગ્નિફિકન્ટ લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો આવવા લાગે. ઇટ ડઝન્ટ કમ આફ્ટર કપલ ઓફ વીક્સ. એટલે then you have to find other cause and you should continue milk intake. How do you deal with recurrent or relapsing IBS cases that come back after initial improvement? ઘણીવાર આવું થતું હોય કે આપણે IBS ડાયગ્નોસિસ થયું, IBS માટે આપણે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું ચાલુ કર્યું, લાઈફસ્ટાઈલ સુધારી દીધી, થોડો દવાનો સપોર્ટ લીધો, આ બધું કરવાથી સરસ ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું. પણ અગેન થોડા ટાઈમ પછી 3 મહિના ગયા, 6 મહિના ગયા, 12 મહિના ગયા, વળી પાછા એના એ જ સિમ્પટમ્સ આવવા લાગ્યા. સો આવા કેસમાં શું કારણો હોઈ શકે? તો સૌથી પહેલા જેવું આપણે પાછળ ડિસ્કસ કર્યું તો IBSના જે કોમન ટ્રિગર્સ હોય છે, લાઈફસ્ટાઈલ રિલેટેડ, ડેલી રૂટીન રિલેટેડ, એના કારણે IBS ટ્રિગર થાય. ઘણીવાર સેકન્ડરી ઇન્ફેક્શન્સના કારણે IBS ટ્રિગર થાય. એટલે તમને કોઈ બી
તમને ઓલરેડી આઈબીએસ છે, આઈબીએસ હતું, આઈબીએસ કંટ્રોલમાં છે, પણ સડનલી તમને કોઈ સેકન્ડરી ઇન્ફેક્શન થયું, ખાવામાં કંઈ આવી ગયું, પાણીમાં કંઈ આવી ગયું, એના કારણે તમને એક્યુટ ડાયરિયા થઈ ગયા. હવે નોર્મલ લોકોમાં ઘણીવાર એવું થાય કે ડાયરિયા થયા, 5 દિવસ દવા લીધી, મટી ગયું ને બધું રૂટીન ચાલુ થઈ ગયું. પણ આઈબીએસના પેશન્ટમાં ઘણીવાર એવું થાય કે આફ્ટર સચ ઇન્ફેક્શન્સ પાછું રૂટીન બોવેલ હેબિટ્સ ને બધું આવતા 6 to 8 વીક્સ થાય. એટલે ઇન્ફેક્શનના કારણે આઈબીએસ ટ્રિગર થઈ શકે. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ઇન સમ સબસેટ્સ ઓફ પેશન્ટ, એટલે ઘણીવાર આઈબીએસ નું ડાયગ્નોસિસ અમે જોતા હોય છે કે અત્યારની સ્ટ્રેસ ઇન્ડ્યુસ લાઇફસ્ટાઇલમાં, એડલ્ટરેટેડ ફૂડ ઇન્ટેક, આ બધાના કારણે અર્લી એજમાં આઈબીએસ ના સિમ્ટમ્સ આવતા હોય. સમટાઈમ્સ 25-30 વર્ષથી આઈબીએસ નું ડાયગ્નોસિસ થયેલું છે, વચ્ચે થાય છે, કંટ્રોલમાં આવી ગયું, ઘણા ટાઈમ સુધી કંટ્રોલમાં આવ્યું ને સડનલી પાછા સિમ્ટમ્સ આવે. તો ઇન અપ ટુ 5% ઓફ પેશન્ટ, 100માંથી 5 પેશન્ટમાં એવું બને કે જે આપણે પહેલા ચર્ચા કરી કે 2 ટાઈપના આંતરડાની બીમારી હોય, ફંક્શનલ અને ઓર્ગેનિક. ફંક્શનલ એવી બીમારીઓ છે જે આઈબીએસ છે, જેમ કે આપણને હેરાન કરે, આપણને ડે ટુ ડે લાઈફમાં ડિસ્ટર્બ કરે, પણ એ લિથલ નથી, જીવલેણ નથી, બરાબર. અને ઓર્ગેનિક ડિઝીઝ એવી છે કે જેની આપણે ટ્રીટમેન્ટ ના કરીએ ટાઈમસર, તો એ આગળ જતા આપણે લાઈફ માટે રિસ્ક બની શકે. એટલે 5% કેસીસમાં લોંગ ટર્મમાં ઇટ ઇઝ સીન કે આઈબીએસ ના પેશન્ટ્સમાં આગળ જતા ઓર્ગેનિક ડિસઓર્ડર્સ બી થઈ શકે, ઓર્ગેનિક ડિઝીઝીસ બી થઈ શકે. આંતરડા સાંકડા થવું, આંતરડામાં ચાંદા પડવા, આંતરડામાં ઇન્ફેક્શનો થવા. એટલે એ 5% કેસીસમાં જ્યારે બી ઘણા ટાઈમ સુધી બીમારી કંટ્રોલમાં રહી હોય, આઈબીએસના લક્ષણો કંટ્રોલમાં રહ્યા હોય ને અચાનક જ્યારે પાછા સિમ્ટમ્સ ચાલુ થાય ત્યારે ઓર્ગેનિક ડિસઓર્ડર્સ રૂલ આઉટ કરવા જોઈએ. સોનોગ્રાફી કરીને, રેડ ફ્લેગ સિમ્ટમ્સ હોય તો એન્ડોસ્કોપી કરીને, જરૂર પડે તો સીટી સ્કેન કરીને. સ્ટૂલનો રિપોર્ટ સૌથી બેઝિક સિમ્પલ રિપોર્ટ છે જે આપણને આઈડિયા આપી શકે કે કોઈ બીજી ઓર્ગેનિક બીમારી ચાલુ થઈ છે કે નહીં. સ્ટૂલના રિપોર્ટમાં જ્યારે બી કોઈ અંદર ઇન્ફેક્શન થાય, આંતરડામાં ચાંદા પડવાના ચાલુ થાય, કોઈ ગાંઠ થાય, તો સ્ટૂલનો રિપોર્ટ રેગ્યુલર 3 દિવસ કરવાથી ઘણા બધા કેસમાં અંદર આપણને ઓકલ બ્લડ આવવાનું ચાલુ થવાની આઈડિયા આવે. રિયલમાં આપણને સ્ટૂલમાં બ્લડ દેખાય એના પહેલા, અને ઘણીવાર પસ સેલ્સ દેખાય. એટલે આ બધા જો વસ્તુ દેખાય તો વી હેવ ટુ બીકમ એલર્ટ કે આઈબીએસ ના લક્ષણો પાછા નથી આવ્યા, આ બીજી નવી બીમારી થઈ છે. How do you balance pharmacologic and non-pharmacologic management approaches in IBS? આપણે પહેલા વાત કરીએ જ રીતે કે આઈબીએસ એટલું દવાથી ક્યારે મટતું નથી, સાથે લાઇફસ્ટાઇલ અને ડાયટ રિહેબિટ્સ આ બધું સુધારવું પડે. અને લોંગ ટર્મ કંટ્રોલ આઈબીએસ માટે મેડિસિન ઇઝ નોટ ધ સોલ્યુશન. એના માટે ડાયટ, લાઇફસ્ટાઇલ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ આ જ મેઇન ટ્રીટમેન્ટ છે. એટલે ફોર ઇનિશિયલ પીરિયડ, વન્સ વી આર શ્યોર કે બીજું કોઈ ઓર્ગેનિક પ્રોબ્લેમ નથી, આઈબીએસ જ છે, ઇનિશિયલ સિમ્ટમ્સ કંટ્રોલ કરવા માટે આઈબીએસનો મોસ્ટ બોધરિંગ સિમ્ટમ હોય છે પેઇન. બીજું આઈબીએસના 2 પ્રકાર હોય, એકમાં ડાયરિયા થાય, એકમાં કોન્સ્ટિપેશન થાય. એ બંને માટે ઘણી બધી દવાઓ આવે છે ડાયરિયા અને કોન્સ્ટિપેશનને કંટ્રોલ કરવા માટે. અને પેઇન મેનેજમેન્ટ માટે ઓલમોસ્ટ બંને ગ્રુપ્સમાં સેમ દવાઓ હોય છે. આ દવાથી ઇનિશિયલ 2 to 3 months વી ટ્રાય ટુ કંટ્રોલ, અને એના પછી જેમ જેમ સિમ્ટમ્સ ઇમ્પ્રુવ થવા લાગે ગ્રેજ્યુઅલી ટેપર એન્ડ ટ્રાય ટુ સ્ટોપ ધ મેડિસિન, અને ડાયટ અને લાઇફસ્ટાઇલ કંટ્રોલ રાખીને બીમારીને કંટ્રોલમાં રાખવાનું ટ્રાય કરીએ. અને પછી જ્યારે બી કોઈ ટ્રિગર આવે ત્યારે ફોર શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ વી ટ્રાય ટુ ગીવ મેડિસિન્સ. How do you handle a patient who doesn't believe IBS is real? મેં જે રીતે વાત કરી કે ફંક્શનલ જીઆઈ ડિસઓર્ડર, કે આંતરડામાં કોઈ પ્રોબ્લેમ નથી છતાં બી આંતરડામાં દુખાવો થાય છે. આ વસ્તુ ઘણા બધાને પહેલી વાર કહીએ ત્યારે સમજવી મુશ્કેલ છે કે એવું કેવી રીતે બને કે આંતરડામાં મારી સોનોગ્રાફી નોર્મલ છે, મારું સીટી સ્કેન નોર્મલ છે, મારી એન્ડોસ્કોપી નોર્મલ છે, છતાં દુખાવો કેમ થાય છે. તો આવા પેશન્ટ્સને એક જ વસ્તુ આઈ ટ્રાય ટુ એક્સપ્લેન કે આપણું આખું શરીર છે, આખું શરીર અલ્ટિમેટલી કંટ્રોલ થાય છે મગજથી. અને આપણે હાથ ચલાવીએ છીએ તો કેવી રીતે ચાલે છે, આપણે મગજથી વિચારીએ છીએ, મગજથી સિગ્નલ આવે છે અને હાથની મૂવમેન્ટ થાય છે. એ જ રીતે આપણા આંતરડા બી મગજથી જ ચાલે છે. મગજથી આંતરડાના નર્વસ સિસ્ટમ બંને વચ્ચે સિગ્નલનું ઇન્ટરપ્લે થાય ને એના જ કારણે આંતરડામાંથી બધા રસાયણો નીકળે, આંતરડાની મૂવમેન્ટ થાય અને આંતરડાનું બેલેન્સ મેન્ટેન થાય. એટલે ખાલી આંતરડાની અંદર બીમારી દેખાય ત્યારે જ આંતરડાનો પ્રોબ્લેમ હોય એવું હોતું નથી. અને મગજ જ અલ્ટિમેટલી આંતરડાને ચલાવે છે. જે રીતે આપણે ઘણીવાર બહુ સ્ટ્રેસ્ડ હોઈએ કે આપણે બીજા દિવસે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું હોય ત્યારે આપણને ઊંઘ કેમ નથી આવતી, કારણ કે મગજ આપણું ત્યારે શાંત નથી હોતું. એ જ રીતે જ્યારે મગજ શાંત ના હોય ત્યારે આંતરડા બી શાંત ના હોય. એટલે દેટ ઇઝ વોટ આઈ ટેલ ધેમ, એન્ડ મેજોરિટી ઓફ people will understand this logical explanation. What advice do you give to patients for long-term gut health and relapse prevention? The most important thing I will like to focus is always prevention is better than cure. So irritable bowel syndrome, it has roots in our mental health,
It has roots in our dietary habits. It has roots in our eating patterns, right? So જો આપણે આપણા ઊંઘવા ઉઠવાના ટાઈમ રેગ્યુલર રાખીએ, જો આપણે ખાવાના ટાઈમ રેગ્યુલર રાખીએ, બને ત્યાં સુધી આપણે હેલ્ધી ફૂડ એટલે શું? એ બહુ જ વેગ ટર્મ છે. હેલ્ધી ફૂડ એટલે વી ટ્રાય ટુ અવોઇડ પ્રોસેસ્ડ ફૂડ, રાઈટ? વી ટ્રાય ટુ અવોઇડ ઇટિંગ lot of outside food, rather make things from vegetables, fruits, try to make our own flour at home. આ બધું આપણે જો કરીએ, બહારની તળેલી વસ્તુઓ અવોઇડ કરીએ, બહુ લેટ નાઇટ ઇટિંગ અવોઇડ કરીએ, ધ આઈડિયલ થિંગ ઇઝ આપણી બોડીની સર્કાડિયન રિધમ હોય જે સન સાથે જ ચાલે છે. આપણે ઉઠીએ ત્યારે આપણી એન્ઝાઇમેટિક એક્ટિવિટી વધે, જ્યારે સનસેટ થઈ જાય એ ટાઈમ પર આપણી એન્ઝાઇમેટિક એક્ટિવિટી ઘટવા લાગે. સો આઈડિયલ ટાઈમ ટુ સ્ટોપ ઇટિંગ ઇઝ આફ્ટર સનસેટ, રાઈટ? એટલે સનસેટ પછી એઝ અર્લી એઝ પોસિબલ ડિનર પતાવીને દેન વી શુડ અવોઇડ ઇટ ટેકિંગ લેટ નાઇટ સ્નેક્સ, અને ડ્રિંક અ લોટ ઓફ વોટર, ટેક અ લોટ ઓફ પ્રોબાયોટિક્સ, દહીં છે, છાશ છે, આ બધી વસ્તુ વધારે લેવાનું. એન્ડ યસ, ઇન સિલેક્ટેડ સબસેટ ઓફ પેશન્ટ્સ, low FODMAP diet, gluten-free diet, lactose-free diet, these things do help, but not unchecked, right? Otherwise, you deprive yourself from certain nutritional components. So everything, carbohydrate, protein, fat, everything is in proper amount is essential for the body, not good. I will say essential. You need everything. કોઈ એક વસ્તુ જ ખાવાથી everything is not going to work properly. So ના ફેટ ખરાબ છે, ના કાર્બોહાઈડ્રેટ ખરાબ છે, ના પ્રોટીન ખરાબ છે. બધું જો પ્રોપર અમાઉન્ટમાં લેવામાં આવે તો બધું જ જરૂરી છે શરીર માટે. ઓનલી વેન યુ ટેક વન થિંગ ઇન મોર અમાઉન્ટ એઝ કમ્પેર્ડ ટુ અધર, યુ ગેટ અવે ફ્રોમ ધ બેલેન્સ ડાયટ, ત્યારે પ્રોબ્લેમ ચાલુ છે. એન્ડ વેન યુ આર નોટ એબલ ટુ કંટ્રોલ વિથ ઓલ ધીસ થિંગ્સ, medicines are always there to help. And I will again like to focus on the red flags. જો વજન ઘટી રહ્યું છે, જો 45-50 યર્સની એજ પછી તમને ન્યૂ ઓનસેટ આંતરડાના લક્ષણો, પેટના લક્ષણો આવવાના ચાલુ થયા છે, જો ક્યારેય બી સંડાસમાં બ્લડ આવ્યું છે, બ્લેક સ્ટૂલ, રેડ સ્ટૂલ, મરૂન સ્ટૂલ, ક્યારે બી ખાવાનું અટકી રહ્યું છે, કે રિકરન્ટ વોમિટિંગ થઈ રહી છે, તો આ ક્યારેય બી સાદો ગેસ કે એસિડિટી છે એવું માનીને બેઠા રહેવું ના જોઈએ. યુ શુડ ગેટ યોરસેલ્ફ ચેક્ડ ઇમિડિયેટલી. અને જ્યારે આ બધું જ એકવાર યુ હેવ રૂલ્ડ આઉટ એન્ડ યુ નો દેન IBS, તો અનનેસેસરી મારે આંતરડામાં કોઈ તકલીફ છે એવા ડાઉટ રાખવા ના જોઈએ. એવી ચિંતાઓ IBSના લક્ષણોને વધારે જ છે, મટાડતી નથી. થેન્ક યુ. Thank you, Doctor, for sharing such valuable insights on IBS. Your clarity and practical guidance will certainly help both physicians and patients approach this condition with more confidence. To our listeners, thank you for joining us. Stay tuned for more expert-led conversations. Until then, take care and prioritize your gut health.